ડેમના 15 દરવાજા ખોલાયા છે। નર્મદા ડેમની સપાટી 133.26 મીટરે પહોંચી છે અને 3.86 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં આવ્યા છે અને દર કલાકે ડેમની સપાટીમાં 7 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે અને કાંઠા વિસ્તારોને ખાસ એલર્ટ કરાયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી। જી દીપક, નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, કોને કોને એલર્ટ કરાયા છે, ખાસ શું સાવચેતી રાખવાની છે? બિલકુલ સંજય, ખાસ વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી નર્મદા ડેમના ઉપરવાસમાંથી જે લાખો ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને લઈ નર્મદા ડેમની સપાટીમાં ઉતરતો વધારો નોંધાઈ રહ્યો છે। હાલ વાત કરીએ તો જે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 4,27,790 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમના જે 10 દરવાજા જેના 15 દરવાજા કરી દેવામાં આવ્યા છે અને આ 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં આવ્યા છે, જેના થકી જે નર્મદા નદીમાં 3,86,270 ક્યુસેક પાણી જે વહી રહ્યું છે તે નર્મદા નદીને જે કાંઠા વિસ્તાર જે છે ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। કહી શકાય કે જે કાંઠા વિસ્તારના જેટલા ગામો છે એ ગામોને સીધું પાણી અસર કરી શકે છે અને જેને લઈ તંત્ર સચોટ છે અને નર્મદા પોલીસ, NDRF અને SDRFની ટીમો પણ જે કાંઠા વિસ્તારના ગામો છે જ્યાં મૂકી દેવામાં આવી છે। કહી શકાય કે આ સીધું જે પાણી છે એ ભરૂચને પહેલા અસર કરી શકે છે, કારણ કે જે ભરૂચમાં દરિયાને મળે છે જે પાણી, ત્યારે હાલ તો જે નર્મદાનું જે પાણી વહી રહ્યું છે જે લગભગ સાંજ સુધીમાં 4 થી 4.5 લાખ ક્યુસેક થશે। અત્યારે તો 3,86,000 છે, પરંતુ જે આવરો જે છે મધ્યપ્રદેશમાંથી જે પાણીની આવકને લીધે નર્મદા ડેમની સપાટી પણ ઉત્તર વધી રહી છે। કહી શકાય કે જે હાલની નર્મદા ડેમની સપાટી 133 મીટરને પાર થઈ ચૂકી છે, ત્યારે હજુ પણ જે દર કલાકે 7 થી 8 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ એની સામે આવક પણ વધી રહી છે। એટલે નર્મદા ડેમના દરવાજા જે 1.5 મીટર હતા જેને 15 દરવાજા કરી 3.80 મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા નદી જે છે એ 2 કાંઠે વહેતી થઈ છે। જી આપનો આભાર।